જોઈ રહ્યા છો પડકાર ન્યૂઝ। છઠિયાડા ગામે યુવક પર હુમલો, લોખંડની પાઇપો ધોકાથી ગંભીર ઇજાઓ, 10 આરોપીઓ સામે ગુનો। મહેસાણા છઠિયાડા ગામે પૂર્વ આયોજિત કાવતરું રચી 10 શખ્સોએ એક યુવક પર જીવલેણ હુમલો કર્યો હોવાનો ચોંકાવનારો કેસ બહાર આવ્યો છે। ફરિયાદ મુજબ જસવંતજી દિવાનજી રામસંગજી ઉંમર વર્ષ 27 રહે છઠિયાડા ચામુંડનગર સોસાયટી ના ભાઈ જયેશભાઈ દિવાનજી ઉંમર 23 વર્ષ લોખંડની પાઇપો અને ધોકા હુમલો કરવામાં આવ્યો હતો। ફરિયાદમાં જણાવ્યા મુજબ કે દિવાન આવેદ ખાન, પરવેજ ખાન બેહલીમ અને સરહદ ખાન, અરશદ ખાન બેહલીમ, નયમ ખેંગારભાઈ ત્રણે છઠિયાડા અલબક્ષ ઉર્ફ ભાણો તેમજ અન્ય 10 અજાણ્યા શખ્સોએ એક્ટિવા બાઇક આડી રાખીને માર્ગ અવરોધી ઊભો કરી દીધો હતો। બાદ જયેશ ઠાકોરને માથાના તથા શરીરના ભાગે લાગેલા લોખંડના ઘાના કારણે હેમરેજ સહિત ગંભીર ઇજાઓ પહોંચી હતી। વધુમાં હુમલાખોરોએ જયેશના મોબાઈલ ફોન કિંમત આશરે 5,000નું પણ નુકસાન કર્યું હતું। આ બાબતે પરિવારે ન્યાય માગી કરી છે તો પોલીસને ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે। અહેવાલ નાગજી ઠાકોર। મહેસાણા જિલ્લાના સઠિયાડા ગામના અંદર જયેશજી ઠાકોર કે જે એમની ઉંમર 20-22 વર્ષના છે, એમના ઉપર કેટલાક અસામાજિક વિધર્મી લોકોએ 20-25ના ટોળા સાથે અચાનક હુમલો કર્યો છે અને એમને ગંભીર રીતે ઘાયલ કર્યા છે અને અત્યારે સિરિયસ છે અને લાયન્સ હોસ્પિટલમાં અત્યારે સારવાર હેઠળ છે। અત્યારે એમની પરિસ્થિતિ જોતાં એમનું ઓપરેશન અત્યારે ચાલુ છે। એમના પરિવાર સાથે અત્યારે મુલાકાત લીધી। રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના પ્રદેશ અધ્યક્ષ જયદેવસિંહ ચાવડા તરીકે મેં એમને જે પણ ફૂલ નહીં તો ફૂલની પાકડી જે મદદ થતી હોય કરી હતી અને દરેકને વિનંતી કરી છે કે આપણા ત્યાં જે સ્કેનર આવે તો એમના ભાઈનું સ્કેનર છે અને જે પણ મદદ થતી હોય એ આપણે મદદ કરવા માટે વિનંતી છે। તેમજ મહેસાણાના પોલીસ તંત્રને અને વહીવટતંત્રને અમે વિનંતી કરીએ છીએ કે આ અમારા ધૈર્યનો પરીક્ષા ના લે। આ જે આરોપીઓ ખરા એમને જે અમારા સમાજ ઉપર ઘાતકી હુમલો કર્યો છે, કોઈપણ સંજોગોમાં આ ચલાવી નહીં લેવાય। આ આરોપીઓ ખરા એમનું સરઘસ નીકળવું જોઈએ। તેમજ જે રીતે બીજા રાજ્યોના અંદર બુલડોઝર અને જેસીબી નાખીને એમના ઘર પાડી દે છે આવા અસામાજિક તત્વોના, એ રીતે આ જે આરોપીઓ ખરા એમના ઘર પણ પાડી દેવા જોઈએ એવી અમે સરકારને વિનંતી કરીએ છીએ।